ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. લાસ્ટ વિડીયોની અંદર આપણે લાસ્પે, પાસે અને ફિશર આ ત્રણના સૂત્રનો ઉપયોગ કરીને એક દાખલો મેં તમને સમજાવેલો. આશા રાખું છું કે તમને સૂત્રો યાદ રહી ગયા હશે. યાદ રાખવાની મેં શોર્ટ ટ્રીક તમને બતાવેલી, બરાબર છે, અને એક ઉદાહરણ તમારી આગળ રજૂ કરેલું. આ વિડીયોમાં પણ તમારી આગળ ફરીથી બીજું ઉદાહરણ રજૂ કરું છું, જેમાં આપણે લાસ્પેર, પાસે અને ફિશરની રીતે એ ત્રણના સૂચકાંક શોધીશું. બરાબર છે. તો અહીંયા તમારી પાસે એક ઉદાહરણ મેં લખેલું છે કે વસ્તુ આપેલી છે, આપણને રકમ બરાબર સમજી લેજો, જોઈ લેજો. વસ્તુ આપેલી છે જેમાં A, B, C, D એટલે કે કેટલી વસ્તુ આપેલી છે? 4. એકમ આપેલ છે કે વસ્તુ A જે ખરી એ કિગ્રામાં છે, 1 કિલોનો ભાવ આપેલો છે અહીંયા. તો અહીંયા વસ્તુનો એકમ આપ્યો છે ભાઈ કિલોમાં છે. વસ્તુ B જે ખરી એ લીટરનો એકમ આપ્યો છે. વસ્તુ C માં મીટર આપ્યું છે અને વસ્તુ D માં નંગ આપેલું છે. બરાબર. હવે અહીંયા 1 કિગ્રા 1 લીટર એટલે કે 1 લીટર, મીટર એટલે કે 1 મીટર અને અહીંયા 1 નંગ. હવે અહીંયા વર્ષ આપેલા છે. આ ખાસ ધ્યાન રાખવાનું છે આપણે કે વર્ષ 2016 અને 2018. એટલે કે અહીંયા અગાઉનું વર્ષ કયું છે? 16 અને ચાલુ વર્ષ કયું છે? 18. એટલે કે અગાઉનું વર્ષ હોય એને આપણે કયું વર્ષ ગણીએ છીએ? આધાર વર્ષ. જ્યારે આવ્યું આપણું ચાલુ વર્ષ છે. આધાર વર્ષ હોય ત્યારે તમને ખ્યાલ છે કે એના ભાઈ ભાવ અને જથ્થાને આપણે 0 લગાડીએ છીએ. એટલે પહેલા મેં તમને કીધું કે પહેલા પરીક્ષાની અંદર જ્યારે પણ દાખલો આપે ત્યારે તમારે જોઈ લેવાનું કે ભાઈ કયું વર્ષ અગાઉનું એટલે કે આધાર વર્ષ છે અને કયું વર્ષ આપણું ચાલુ વર્ષ છે. અહીંયા આધાર વર્ષ 2016 આપેલું છે અને ચાલુ વર્ષ આપણું 2018 છે. તો એના ભાવ અને જથ્થાને આપણે 0 લગાડીશું અને ચાલુ વર્ષના ભાવને આપણે 1 લગાડીએ છીએ. બરાબર છે. અહીંયા થોડું રકમમાં ફરીથી સમજાવી દઉં કે ભાઈ અહીંયા વર્ષ 2016 બરાબર જે તમારી પાસે આધાર વર્ષ તરીકે તમે નક્કી કર્યું ને, અહીંયા વર્ષ 2018 જે આપણું ચાલુ વર્ષ છે. તો અહીંયા જથ્થો આપ્યો છે ને પછી ભાવ આપ્યો છે. તો જથ્થાને આપણે શું કહીએ છીએ? Q. ભાવને આપણે શું કહીએ છીએ? P. હવે અગાઉનું વર્ષ છે, આધાર વર્ષ છે, માટે એને અહીંયા આપણે શું લગાડીશું? 0 બરાબર ને. અહીંયા ચાલુ વર્ષ આપેલું છે તો અહીંયા જે જથ્થો આપ્યો છે જથ્થાને આપણે Q કહીએ છીએ અને ભાવને આપણે શું કહીએ છીએ? P. હવે આ ચાલુ વર્ષ છે માટે જથ્થાને Q1 અને અહીંયા ચાલુ વર્ષનો ભાવ આપેલો છે માટે અહીંયા P1. બરાબર. તો એ જ જે અહીંયા મેં રકમમાં લખ્યું, અહીંયા હું જવાબ શરૂઆત કરું ત્યારે એના એ જ શબ્દનો ઉપયોગ કરીને સ્ટાર્ટ કરીશ. ચલો હવે તમને ખ્યાલ છે લાસ્ટ વિડિયોની અંદર મેં તમને સમજાવેલું કે ભાઈ પરીક્ષામાં અહીંયા રકમમાં જેટલા ખાના આપ્યો એનાથી બીજા 4 ખાના એડ કરવાના રહેશે, બીજા 4 વધારે બનાવવાના રહેશે. તો મેં અહીંયા પ્રથમ ખાનું તમને 1 2 વસ્તુનું આપેલું છે, અહીંયા વસ્તુનું દોરી હવે ગણી લો. 1 2 3 4 5 અને 6 ખાના આપ્યા છે. તો 1 2 3 4 5 અને 6 મેં એ દોરી કાઢ્યા. એના સિવાય તમારે બીજા 4 વધારાના ખાના દોરવાના રહેશે. 1 2 3 અને 4. બરાબર. 4 ખાના બીજા વધારાના, તો 6 + 4 એટલે કે 10 ખાના મેં બનાવી દીધા. ઓકે. હવે પહેલું ખાનું તો આપણું વસ્તુનું, બીજું ખાનું આપણી પાસે છે એકમનું, ત્રીજું ખાનું હવે વર્ષને લખવાનું નથી, જથ્થો લખવાનું, ગુજરાતીમાં કઈ લખવાનું નથી, જથ્થાને આપણે શું કીધું છે? Q0, ભાવને P0. તો અહીંયા જે આપેલું છે એમ લખું છું, અહીંયા Q0, અહીંયા P0, પછી ચાલુ વર્ષનો જથ્થો આપેલો છે માટે એને શું કહીશું આપણે? Q1, અને અહીંયા ચાલુ વર્ષનો ભાવ આપેલો છે જેને આપણે P1 કહીશું. બરાબર. ઓકે. ચલો હવે જે રકમ આપી છે આપણે લખી કાઢીએ છીએ. ચલો વસ્તુ આપી છે આપણને A, B, C અને D. 4 વસ્તુ આપેલી છે. એકમ આપેલું છે 1 કિગ્રા, લીટર, મીટર અને નંગ. બરાબર. બીજા ખાનાના એકમ નથી કાઢ્યા. હવે જથ્થો અહીંયા Q0 છે, આપણે જે લખેલું છે Q0 ની અંદર પહેલું છે 10 કિગ્રા, તો એકલા 10 જ લખવાના છે. કિગ્રા એટલે કે એકમ લખવાનો નથી, ખાલી રકમ જ લખાશે, એકમ લખાશે નહીં. તો 10 કિગ્રા, 20 લીટર એટલે કે 20, 10 મીટર એટલે અહીંયા ખાલી કેટલા લખીશું? 10 અને 30 નંગ. રકમ જ લખવાની છે અહીંયા. ચલો ભાવ. તો ભાવ અહીંયા આપેલો છે 100, 50, 200 અને 10. ચલો ચાલુ વર્ષની વાત કરીએ તો ચાલુ વર્ષનો જથ્થો એટલે કે Q1 આપણો, તો Q1 આપેલું છે 20 કિગ્રા એટલે અહીંયા હું લખીશ માત્ર 20, એકમ લખીશ નહીં. અહીંયા 20 લીટર એટલે કે 20, 10 મીટર એટલે કે 10 અને અહીંયા 20 નંગ. ચલો ભાવ. તો અહીંયા
P1 આપેલું છે 50, 15, 20 અને 5. બરાબર, રકમ આપણે વ્યવસ્થિત લખી કાઢી. જે ઉપર રકમ આપી તેને આપણે એ જ પ્રમાણે ઉતારો કર્યો છે, ખાલી એકમ લખ્યો નથી. અને જથ્થો ભાવ જે લખીને આપ્યો એની જગ્યાએ આપણે Q0, P0, Q1 અને P1. હવે આપણે બીજા કેટલા ખાના બનાવવાના હતા? 4, જે મેં અહીંયા બનાવેલા છે. હવે કઈ રીતે બનાવવાના હતા એને તમને લાસ્ટ વિડિયોની અંદર સમજાવેલું હતું કે ભાઈ PQ 4 વખત લખવાનું રહેશે તમારે આ રીતે. પછી 1000 અને 1101 નંબર લગાવવાનો, તો અહીંયા 1000 એટલે કે 100 એટલે કે ખાનું તૈયાર થયું આપણું P1 Q0 અને P0 Q0. બરાબર. હવે 1101 જે P અને Q ની જોડે મૂકવાના છે નંબર, તો ખાનું તૈયાર થયું આપણું P1 Q1 P0 Q1. ચલો 4 ખાના આપણા તૈયાર. ઓકે, હવે તમારે કામ કરવાનું છે ગુણાકાર. હવે જે 4 ખાના આપણે વધારાના બનાવ્યા એમાં પ્રથમ ખાનું આપણી પાસે છે P1 અને Q0. તો P1 અને Q0 જે આ ખાના તમને આપેલા છે એ બંને ખાનાનો ગુણાકાર કરીને અહીંયા લખવાનો રહેશે. આ ખાનાની અંદર કઈ રકમ લખવાની રહેશે? P1 અને Q0 જે તમને આપેલા છે આ આપણું P1 અને આ આપણું Q0. તો P1 અને Q0 આ બંનેની જે રકમો જે કરી એનો ગુણાકાર કરીને આ ખાનાની અંદર મૂકવાનું રહેશે, તે ખાસ ધ્યાન રાખજો. તો ચલો આપણે ગુણાકાર કરીએ. કયા ખાનાનો અહીંયા કરવાનો રહેશે? તમારી પાસે છે રકમ P1 Q0. તો તમને અહીંયા આપેલું છે આ P1 અને અહીંયા છે તમારી પાસે Q0. તો આ બંને ખાનાની ગુણાકાર કરીને તમારે ત્યાં મૂકવાનો રહેશે. ચલો ગુણાકાર કરીએ. તો 50 ગુણ્યા 10 માટે અહીંયા મુકાશે 500. ચલો અહીંયા 15 ગુણ્યા 20 તો મુકાશે 300. અહીંયા 10 ગુણ્યા 20 તો મુકાશે 200. અને અહીંયા 30 ગુણ્યા 5 તો 150. બરાબર. તો મેં શું કર્યું? આ બંને ખાનાનો ગુણાકાર અહીંયા મૂક્યો. તમને દેખાય છે કેમ કે ટાઇટલ જે ખાનું છે એમાં આપણે લખ્યું છે P1 Q0 એટલે કે P0 અને Q0 ના બંનેનો ગુણાકાર અહીંયા મુકાશે. એ જ રીતે તમારે બીજા ખાનાના ગુણાકાર કરવાના છે. હવે બીજું ખાનું આપણી પાસે કયું આપેલું છે? P0 અને Q0. તો P0 Q0 ના બંને ખાનાની જે રકમો કરી એનો ગુણાકાર કરીએ. તો ચલો અહીંયા આપણી પાસે છે P0 અને Q1 સોરી P0 અને Q0 એ બંનેના ગુણાકાર કરવાનો રહેશે. તો ચલો 10 ગુણ્યા 100 તો અહીંયા મુકાશે 1000. 20 ગુણ્યા 50 તો મુકાશે 1000. 10 ગુણ્યા 200 તો અહીંયા મુકાશે 2000. તો બંને ખાનાનો ગુણાકાર ત્યાં મૂકું છું. 30 ગુણ્યા 10 તો અહીંયા મુકાશે 300. ચલો બીજું ખાનું પણ આપણું તૈયાર. હવે ત્રીજું ખાનું આપણે બનાવેલું છે P1 Q1 એટલે કે 1 1 નો ગુણાકાર છે. તો P1 અને Q1 આ બંનેનો ગુણાકાર ત્યાં મૂકીશું. તો 20 ગુણ્યા 50 એટલે કે 1000. 50 ગુણ્યા 20 સોરી 20 ગુણ્યા 15 300. ધ્યાન રાખજો ભૂલથી બીજા ખાનાનો ગુણાકાર ના થઈ જાય, નહીતર દાખલો ખોટો પડશે. એટલે કે કદાચ જો ના ભાવે તો તમારે આમ આંગળી રાખવાની રહેશે કે ભાઈ આપણે P1 અને Q1 ના ખાનાનો ગુણાકાર કરી રહ્યા છીએ. તો 5 × 10 તો 1000. 20 ગુણ્યા 15 તો 300. 10 ગુણ્યા 20 તો 200 અને 20 ગુણ્યા 5 તો 100. બરાબર. આપણું ત્રીજા ખાનાનો ગુણાકાર. હવે લાસ્ટ ખાનું વધ્યું P0 Q1. તો આપણું P0 અને આપણું Q1 બરાબર છે. P0 અને Q1 નો ગુણાકાર ત્યાં મૂકવાનો રહેશે. તો 100 ગુણ્યા 20 તો 2000. 50 ગુણ્યા 20 તો 1000. 20 ગુણ્યા 10 તો 2000 અને 10 ગુણ્યા 20 તો 200. બરાબર. તો આ ચાર ખાનાનો આપણે ગુણાકાર કરીને મૂકી દીધો. હવે આપણું ખાનું તૈયાર. હવે લાસ્ટ સ્ટેપ આપણું રહેશે કે જે ચાર ખાના આપણે વધારાના બનાવેલા હતા P1 Q0 જે ગુણાકાર કરીને આપણે મૂક્યો એનો સરવાળો કરવાનો રહેશે. તો જે આ ચાર ખાના જે ખરા તમારી પાસે એનો આપણે સરવાળો કરીએ છીએ. બરાબર છે. તો આનો સરવાળો કરવાનો રહેશે તમારે. તો અહીંયા 1150 અહીંયા સરવાળો રહેશે તમારો 4300. અહીંયા સરવાળો તમારો થશે
1600 અહીંયા સરવાળો રહેશે તમારો 52 બરાબર છે। તો છેલ્લા 4 ખાનાનો તો સરવાળો કરવાનો છે જે આપણે નવા બનાવે છે એ છેલ્લા 4 ખાનાનો જ સરવાળો કરીને અહીંયા લખવાનો રહેશે બરાબર છે। તો આપણું ટેબલ કમ્પ્લીટ તૈયાર। હવે સૂત્રનો ઉપયોગ કરવાનો છે। આપણું સૂત્ર પહેલું લાસ્ટ પેર IL is equal to sigma PQ upon sigma PQ ગુણ્યા 100। હવે નંબર કયો લગાડવાનો રહેશે લાસ્ટ પેર માટે આપણે આપેલું છે 1000 તો 1000 બરાબર છે। તો અહીંયા હવે આપણે રકમ જોઈ લઈએ કે ભાઈ પહેલા સૂત્રમાં સિગ્મા P1 Q0 તો એનો સરવાળો અહીંયા સિગ્મા P1 Q0 જો કે મેં અહીંયા એ રીતે ખાના બનાવેલા છે કે તમે પહેલા ખાનું અને બીજું ખાનું બેનો ભાગાકાર કરશો તો તમને લાસ્ટ પેનો સૂચકાંક મળશે અને ત્રીજું અને ચોથું તમે ભાગાકાર કરશો તો પાસેનું સૂચકાંક તમને મળી રહેશે। તો ચલો 1150 ભાગ્યા 4300 ગુણ્યા 100 1150 ભાગ્યા 4300 ગુણ્યા 100 બરાબર। તમે જે કેલ્ક્યુલેટરની મદદથી અહીંયા જે તમે ભાગાકાર કરશો એ તમારો ફાઇનલ જવાબ રહેશે બરાબર છે। ચલો બીજું સૂત્ર આપણું પાસેનું IF is equal to એ જ રીતે લખવાનું રહેશે તમારે સિગ્મા PQ ભાગ્યા સિગ્મા PQ ગુણ્યા 100 તો સિગ્મા એટલે કે મેં તમને ટેબલની અંદર બતાવેલું છે કે છેલ્લા બે ખાનાનો સરવાળો મૂકશો તો તમારે જવાબ આવી જશે। તો ચલો સૂત્ર લખી દઈએ પાસે માટે સોરી રહી ગયો સેકન્ડ આપણો IP તો 1101 નંબર તો 1600 ભાગ્યા 5200 ગુણ્યા 100 જે આવે તમારો ફાઇનલ જવાબ રહેશે। તો આપણે બે સૂચકાંક અહીંયા શોધ્યા IL અને IP તો અહીંયા કેલ્ક્યુલેટરની મદદથી તમે જ્યારે ભાગાકાર કરશો ત્યારે તમને ફાઇનલ જવાબ તમારો મળી રહેશે 26.76 જ્યારે IP નો તમે ભાગાકાર કરશો કે 1600 ભાગ્યા 5200 જે મેં અહીંયાથી લીધેલા છે P1 Q0 1600 ભાગ્યા 5200 બરાબર ગુણ્યા 100 જે સૂત્રની અંદર ઉપયોગ થાય છે જેનો જવાબ રહેશે 30.77 બરાબર છે। આ બંનેનો જવાબ આપણો મળી ગયો IL અને IP। હવે લાસ્ટ પોઈન્ટ છે આપણો ફિશરનો સૂત્ર છે IF is equal to વર્ગમૂળમાં IL ગુણ્યા IP એટલે કે તમે જે બંને સૂચકાંક શોધ્યા એને વર્ગમૂળમાં મૂકી ગુણાકાર કરીને વર્ગમૂળ કાઢવાનું રહેશે। તો ચલો અહીંયા હું વર્ગમૂળમાં મૂકું છું IL બરાબર આપણને આપેલો છે 26.76 જ્યારે આપણી પાસે IP કેટલો છે 30.77 બરાબર છે જે ઉપર તમે શોધ્યા છે। અહીંયા તમારી પાસે 26.76 IL હતો અહીંયા 36.77 તમારી પાસે IP હતો બંનેને મેં વર્ગમૂળમાં મૂક્યા। મેં તમને પહેલા પણ વારંવાર બે ટૂંકા પ્રશ્નો વિશે વાત કરેલી કે ફિશરના સૂચકાંકને આદર્શ સૂચકાંક ગણવામાં આવે છે જ્યારે ફિશરનો સૂચકાંક એ લાસ્ટ પેર અને પાસેનો ગુણોત્તર મધ્યક છે। હવે બંનેના જે સૂચકાંક જે કરા IL * IP એ બંનેને મેં વર્ગમૂળમાં મૂક્યા અને તમે જ્યારે એનું વર્ગમૂળ કાઢશો ગુણાકાર કર્યા પછી વર્ગમૂળ કાઢશો ત્યારે તમને ફિશરનો સૂચકાંક તમને મળી રહેશે બરાબર। કેલ્ક્યુલેટરની મદદથી તમે બંનેનો ગુણાકાર કરીને વર્ગમૂળ કાઢશો એટલે તમારો ફિશરનો સૂચકાંક આવી જશે। તો આ તમારો 5 ગુણનો દાખલો જેમાં પરીક્ષાની અંદર તમને લાસ્ટ પાસેના ફિશરની રીતે સૂચકાંક શોધવાનું કહેશે। કદાચ તમને એકલો ફિશરનો સૂચકાંક કે અને તમે આ બંને શોધીને ગુણોત્તર મધ્યકનું જે સૂત્ર કર્યું એ તમે ઉપયોગ કરીને દાખલો ગણી શકો છો બરાબર ને। તો લાસ્ટ પેર પાસે અને ફિશરની રીતે સૂચકાંક આપણે શોધ્યો। રીત બહુ સરળ છે જેટલા ખાના આપ્યા હોય એનાથી બીજા કેટલા એડ કરવાના રહેશે 4 ખાના। એ 4 ખાના બનાવવાની રીત પણ મેં સમજાવી ભાઈ PQ 4 વખત લખી દેવાનું રહેશે 1000 અને 1101 જે આપણે દરેક વિડિયોમાં તમને આ સૂત્ર હું તમારા આગળ રજૂ કરું છું કે ભાઈ લાસ્ટ પેર માટે 1000 નંબર છે ત્યારે પાસે માટે 1101 નંબર આપેલું છે એટલે યાદ રાખવાની રીત સરળ છે અને તમને ખાસ આવડવું જોઈએ કઈ બાબત ભાવ જે ખરો
એને આપણે પી કહીએ છીએ અને જથ્થાને આપણે શું કહીએ છીએ ક્યુ. ભાવની જગ્યાએ કદાચ કિંમત આપે તો પણ પી કહેવામાં આવશે, જ્યારે જથ્થાની જગ્યાએ કેટલીક વખતે તમને વપરાશ શબ્દ વાપરેલો આપશે તો પણ જથ્થો હોય યા વપરાશ હોય એને આપણે ક્યુ કહીશું. એમાં અગાઉના હશે તો આપણે એને 0 લગાડીશું એટલે કે P0 અને Q0 રહેશે. જ્યારે ચાલુ વર્ષનો ભાવ અને જથ્થો હશે તો આપણે એને P1 અને Q1 કહીશું. બરાબર, તો આ તમારો 5 ગુણનો દાખલો. ઠીક છે, એટલે પરીક્ષાની અંદર તમારે આ રીતે દાખલો લખવાનો રહેશે. જો કે આ દાખલો હજી સરળ છે. હવે 2 મિનિટનું કામ આપણું કે જ્યારે તમે દાખલો હવે ગણશો ત્યારે તમારી પાસે જે એકમ હશે હવે એના પર ખાસ નજર રાખવાની રહેશે. એકમ પર જો તમને એકમ 1 કિલોમાં કે 1 લીટરમાં કે 1 મીટરમાં આપે છે તો કોઈ સવાલ નથી, પરંતુ અહીંયા 1 કિલોની જગ્યા, બરાબર ધ્યાન રાખજો, અહીંયા જો 1 કિલોની જગ્યાએ અહીંયા તમને 20 કિલો લખીને આપેલું છે, એકમ 20 કિલોનો આપે છે, એનો મતલબ શું થશે કે અહીંયા 20 કિલોનો મતલબ અહીંયા ભાવ 20 કિલોનો આપેલો છે. 20 કિગ્રા લખીને આપ્યો એકમ તો અહીંયા ભાવ કેટલાનો આપેલો છે 20 કિલોનો. બરાબર છે, અહીંયા હું 50 લીટર લખીને આપું તો ભાવ કેટલા લીટરનો આપેલો છે 50 લીટરનો ભાવ આપેલો છે. એટલે જ્યારે જો તમને 20 કિગ્રા 50 લીટર 10 લીટર કે આવું કંઈ પણ આપેલું હોય તો તમારે એને ભાગવાનું રહેશે. બરાબર, તો આ તમારો જે નાનકડો પોઈન્ટ છે 20 કિગ્રા 50 લીટર તો તમારે ભાવને ભાગવાના રહેશે અને એકમાં રૂપાંતર કરવાનું રહેશે. એટલે એના માટે તમારે થોડી સામાન્ય બાબત ધ્યાન રાખવાની રહેશે કે ભાઈ કે 1 ડઝન એટલે 12 નંગ. તો તમારે જ્યારે ભાગો ત્યારે જો જથ્થો નંગમાં આપેલો છે ને એકમ તમને ડઝનમાં આપે છે 12 વડે ભાગવાના રહેશે. બરાબર, 1 ટન, બરાબર, એ તમને ખ્યાલ હોવો જોઈએ. ક્વિન્ટલ એટલે શું, તો 1 ક્વિન્ટલ આપેલા હોય તો ભાવને 100 વડે ભાગવાના રહેશે. 1 ટન હશે તો ભાવને તમારે 1000 વડે ભાગવાના રહેશે, જે આપણે નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ દાખલામાં જોઈશું. બરાબર ને, અને તમે આનો દાખલો તમે ભાગાકાર કરીને જોશો તો વર્ગમૂળ કાઢ્યું હશે તો 28.69 તમારો ફાઇનલ જવાબ રહેશે. બરાબર, તો થોડું નાનકડી બાબત પેલી ધ્યાન રાખજો. 1 ડઝન એટલે 12 નંગ, 1 ક્વિન્ટલ એટલે 100 વડે ભાગવાના રહેશે અને 1 ટન એટલે 1000 વડે ભાવને ભાગવાના, જે નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું. બરાબર, તે ખ્યાલ હશે કે તમે સૂત્રો ગણીને દાખલા ગણીને સૂત્રો વ્યવસ્થિત તૈયાર કરતા હશો અને વધુમાં વધુ પ્રેક્ટિસ કરજો. હું તમને દાખલા મોકલતો રહીશ. બરાબર છે, ગુડ બાય.